કેવું હતો નાનપણનો માહોલ આ લખવા સાથે ક્યારથી તમારો ઘર ઉભો થયો? મારા ફાધરને વાંચવાનો ખૂબ શોખ અને એમને વાર્તાઓ કહેવાનો પણ ખૂબ શોખ. અચ્છા, એટલે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારથી મને વાર્તાઓનો ખજાનો મળ્યા કર્યો છે. કોલેજના છેલ્લા વર્ષમાં તો તમે એક બુક લખી નાખી. યસ, એ કાગળના કાગળના ફૂલ. યસ, દરેક માણસના પોતાના સુખ છે, દુઃખ છે અને પોતાની લાઈફ છે. જેટલું સરળ આપણને જીવનનું ગણિત લાગે છે એટલું હોતું નથી. પોપ્યુલર ફિલોસોફીનું એક શોર્ટ વર્ઝન છે કે આપણે જે ફિલોસોફીને સમજીએ છીએ એ ખરેખર ઊંડાણમાં શું છે. તીર કામઠા આ શું છે? તીર અને કામઠા. પુસ્તકના અંતે એક વાક્ય આવે છે કે જો આ પુસ્તક સમજાય તો રામબાણ છે, બાકી તીર કામઠા જ છે. વાહ, તમે ગુજરાતી પકડી રાખ્યું છે કે ગુજરાતીમાં લખીશ, એનું શું કોઈ ખાસ કારણ? સાચો જવાબ તો એ છે કે મને સપના ગુજરાતીમાં આવે છે તો ક્યાં વાત. લખું પણ ગુજરાતીમાં જ છું. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શૌનક વ્યાસ. મિત્રો, આજની જે યંગ જનરેશન છે ને બહુ કમાલની છે. ભલે કોઈ ગમે તે કે પણ મલ્ટીટાસ્કિંગ છે, એક સાથે ઘણા બધા કામ કરે છે અને કહેવાય ને કે જિંદગી પ્રત્યેનો એમનો અપ્રોચ બહુ અલગ હોય છે. કેવો ઉમળકો હોય છે એમના મનમાં, એના માટે એક બહુ સરસ ગીત આજ સવારે જ ગણગણતો આવ્યો છું. ફિલ્મ હતી મશાલ અને એનું આ ગીત બહુ સરસ છે. લીએ સપને નિગાહોं में ચલા હું તેરી રાહોं में जिंदगी आ रहा हूँ मैं, मेरे हाथों की गर्मी से पिघल जाएंगी जंजीरें, मेरे कदमों की आहट से बदल जाएंगी तकदीरें, ये सब तेरे लिए लेकर उम्मीदों के दिए लेकर जिंदगी आ रहा हूँ मैं. મિત્રો, એવું હોય છે કે આજે એક એવી સરસ મજાની રચના છે સમાજની કે જેમાં આજની યુવા પેઢી બહુ ક્લિયર છે. તમે નાના બાળકને પણ પૂછો ને કે એને શું કરવું છે એને ખબર છે. હા, એવું પણ છે કે કંઈક એક વસ્તુ કરતાં કરતાં એ બીજા રસ્તે જાય તો એ રસ્તો પણ એક્સપ્લોર કરે છે, જુએ છે કે એમાં કેટલી શક્યતાઓ છે, એમાં ક્યાં જઈ શકાય એમ છે. એક પહેલાંનો સમય હતો જ્યારે એકાદ નોકરી કરી લીધી, એક સરખું જ જીવન રોજ સવારથી સાંજ સુધીનું. પણ આજે એવું છે કે વૈવિધ્ય એટલું બધું છે. એક જ દિવસમાં, આખી જિંદગીમાં તો છોડો, એક જ દિવસમાં કે તમને એમ થાય કે આ બધું એક સાથે કેવી રીતે કરે છે. પણ યસ, એ જ છે આજની યુવા પેઢી જે એક સાથે બહુ બધા કામ કરે છે. અને ઘણા એવા યુવાનો છે કે જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બહુ જ બૌદ્ધિક છે, પ્રબુદ્ધ છે, જે જીવનના ઊંડાણ સુધી જાય છે અને કંઈક સરસ મજાના મોતીઓ શોધી લાવે છે. આજે એક એવા જ મહેમાનને આપણે મળવાનું છે. મૂળ તો સોફ્ટવેર એન્જિનિયર છે. હવે સોફ્ટવેર એન્જિનિયર એટલે જરાક આમ એવું થઈ જાય કે કમ્પ્યુટરની સામે જ આખો દિવસ બેસવાનું હોય કે સોફ્ટવેરને લગતું કામ કરવાનું હોય. જરાક આપણા જે એટલે કે મારા જેવા કોઈ કલાકાર જીવને એમ લાગે કે આમાં શું, પણ આ ભાઈ તો કલાકાર પણ છે. કલાકાર એ રીતે કે લખે છે. હા, લેખક એ તો સૌથી મોટો કલાકાર છે. તો બહુ નાની ઉંમરે એમને એવી ખબર પડી ગઈ કે નોકરીની જગ્યાએ છે, પેશનની જગ્યાએ છે અને પેશન પણ એ લેવલ સુધી ફોલો કરી શકાય કે તમારું નામ થઈ જાય દુનિયામાં. તો બહુ જ યંગ એજમાં એમણે લખવાનું શરૂ કર્યું અને બહુ જ સુંદર 3 પુસ્તકો લખ્યા જેને ખૂબ લોકચાહના મળી. અને એવી લોકચાહના મળી કે એ હવે એક 4થી નવલિકા લખી રહ્યા છે અને પાછા વિષયો એટલા ઊંડાણપૂર્વકના, એટલા હૃદયસ્પર્શી છે કે આપણને એમ થાય કે આટલી યંગ એજમાં આ પ્રકારના વિચારો કોઈને આવે કેવી રીતે. જાણવું છે તમારે તો ચાલો આપણે મળીએ આપણા આજના મહેમાનને, લેખક દર્શિલ ચૌહાણ. થેન્ક યુ. કેમ છો સાહેબ? મજામાં? ખૂબ મજામાં. ખૂબ મજામાં. જુઓ, મેં આપને કીધું એમ એકદમ યંગ છે દર્શિલ. આપની એજ કેટલી છે અત્યારે? 26 વર્ષ. વાહ મિત્રો, વાત એ જ છે કે 26 વર્ષે 3 પુસ્તકો તો એ લખી ચૂક્યા છે કે જેને બહુ જ લોકચાહના મળી છે. તો દર્શિલ, શરૂઆત ત્યાંથી કરીએ કે તમે સોફ્ટવેર એન્જિનિયર બનવા તરફ ગયા, એટલે કેવું હતો નાનપણનો માહોલ આ લખવા સાથે ક્યારથી તમારો ઘર ઉભો થયો? ઓકે, હું જ્યારે ખૂબ નાનો, જ્યારે સમજણ પણ નહોતી આવી ત્યારથી વાર્તાઓ મારી આજુબાજુ રહી છે. મારા ફાધરને વાંચવાનો ખૂબ શોખ અને એમને વાર્તાઓ કહેવાનો પણ ખૂબ શોખ. અચ્છા. એટલે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારથી મને વાર્તાઓનો ખજાનો મળ્યા કર્યો છે. ને મોટાભાગની વાર્તાઓ જે છે માઇથોલોજી, રામાયણ, મહાભારત અને દેવી દેવતાઓની વાર્તાઓ મળી છે. એક પાયો નખાયો મારા વિચારવાનો. બીજી એક બહુ સરસ ઘટના થઈ કે જ્યારે હું સ્કૂલથી પાછો આવતો ઘરે ત્યારે મને મારા પપ્પા ધાબા પર લઈ જતા અને અમારા ઘરની નજીક જ શાક માર્કેટ ભરાતું. મારા પપ્પા મને બતાવતા કે જો પેલો માણસ કેવો લાગે છે, એના મનમાં શું ચાલતું હશે, પેલા બેન રકઝક કરે છે એના મનમાં શું ચાલતું હશે. ત્યાંથી એક વિચાર આવ્યો કે
આપણે ઇન્ડિવિજ્યુઅલ પણ કેટલા અલગ અલગ છીએ. દરેક માણસના પોતાના સુખ છે, દુઃખ છે અને પોતાની લાઈફ છે. જેટલું સરળ આપણને જીવનનું ગણિત લાગે છે એટલું હોતું નથી. હું સુખી છું એનો અર્થ એ નથી કે બધા જ સુખી છે. તો ત્યાંથી મને એવું લાગ્યું કે ના મગજ બહુ સારી વસ્તુ છે, એના પર ઘણું બધું રિસર્ચ થવું જોઈએ. અને વાંચન તો મારી સાથે હતું જ. પછી મેં ધીરે ધીરે જેટલું વાંચતો ગયો એમ લખતો ગયો કે હા આ વાત મને ગમી, પણ આ વાતમાં મને શું ના ગમ્યું એ વિષય પર મારે લખવું છે. તો એ વિષય પર મેં લખવાનું શરૂ કર્યું જ્યારે હું 11મા 12મામાં હતો ત્યારે. 11મા 12માથી તમે લખવાનું શરૂ કર્યું? યસ, 2000. અને તમે સાયન્સ લીધું હશે ઓફકોર્સ. યસ, ત્યારે મારું સાયન્સ ચાલતું. તો એવું નતા, એટલે તમારા પપ્પા બહુ યુનિક છે પહેલા તો, કારણ કે આ એક જ વસ્તુ જે એમણે કરીને એ કોઈ મા બાપ નથી કરતા. આજે તમારા પપ્પાની વાત સાંભળીને મને પણ એવું લાગ્યું કે અરે મારે પણ આવું કરવું જોઈએ. કેટલી અગત્યની વાત એમણે કરી છે કે તમને દુનિયા બતાવી. પેલા કહે છે ને કે બાપ ખભે બેસાડીને દીકરાને દુનિયા બતાવે, એમણે પણ તમને ધાબે લઈ જઈને દુનિયા જ બતાવી કે રિયલ વર્લ્ડ તો આ છે બેટા. તું જ્યાં જાય છે તો બધા એક સ્ટ્રક્ચરમાં લોકો ફિટ છે ને, કારણ કે સ્કૂલમાં બધા ભણવા આવે છે એટલે એ નિયમમાં જ રહેવાના. પણ જ્યારે માણસ નિયમમાં નથી અને પોતાનામાં છે તો કેવી રીતે વર્તે? ત્યારે કેવું છે. તમારા પપ્પા શું કરતા? મારા પપ્પા સુપરવાઇઝર હતા કેમિકલ કંપનીમાં. તો કદાચ તમારી જેમ એમનામાં પણ એ બી પડ્યા હશે, એમને પણ કદાચ લખવાની ઈચ્છા હશે, કારણ કે આવું તો કોઈ વિચારક જ કરી શકે. પછી આપ સ્કૂલમાં 11મા 12મામાં લખવાનું શરૂ કર્યું? યસ, 11મા. શું લખ્યું? શરૂઆતમાં તો મેં આર્ટિકલ્સ લખ્યા નાનકડા, જેવા માણસની વિચારસરણી પર કે અમુક એવા પોઈન્ટ્સ પર, જેમ કે ઈર્ષ્યા છે તો ઈર્ષ્યાનું મૂળ શું છે એના પર મેં વિચારવાનું શરૂ કર્યું. એ પ્રમાણે એ સમયની સમજણ પ્રમાણે અને જે તે વસ્તુ લખી. અને ધીરે ધીરે નોટિસ બોર્ડ પર મારા એક લાઇબ્રેરિયન બહુ સારા હતા, એમને મને ઘણો એન્કરેજ કર્યો, નોટિસ બોર્ડ પર મારું લગાવ્યું. અને એ ઉંમર એવી છે કે તમને થોડું ઘણું એક્સપોઝર મળે તો તમને ખીલવાનું વધારે ઈચ્છા થાય કે હા ચલો 10 લોકોએ વાંચ્યું, હું હજુ લખું. તો ભણતર ચાલતું રહ્યું અને લેખન પણ ચાલતું રહ્યું સાથે સાથે. પ્રેશર તો ઘરેથી હતું નહીં ને કે સાયન્સ છે તો એમને ખ્યાલ હતો કે છોકરો કરી લેશે, એટલો ભરોસો હતો. એટલે એ ઘણું મારા કામ આવ્યું. મને એવું એક્સટર્નલ પ્રેશર ક્યારેય મળ્યું નથી. ભલે સગા સંબંધીઓ એમ કે ધ્યાન રાખજો, તમારો છોકરો બહુ કરે છે, લખે છે, આ સમયે સાચવજો. પણ હા, એમને ખ્યાલ હતો કે હું સાચવી લઈશ અને સાચવી લીધો સારું એવો. પછી કોલેજમાં એડમિશન થયું. અમદાવાદની જ કોલેજમાં ભણ્યો હું, LD માં. ત્યાં આગળ પણ ઘણા બધા ક્લબ્સ હતા. ત્યાં મેં NSS જોઈન કર્યું, નેશનલ સર્વિસ સ્કીમ. તો એનાથી મને એ ફાયદો થયો કે હું સમાજ સેવાના કામમાં ઘણો બધો જવા લાગ્યો અને સમાજના અલગ અલગ વર્ગોને મળવા લાગ્યો. જેમ કે સ્પોન્સરશિપ લેવી છે તો હું મોટી કંપનીઝમાં જવા લાગ્યો. અને જેમ કે અમે ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ છીએ અંડર પ્રિવિલેજ બાળકો સાથે, તો એ લોકોને પણ મળવા લાગ્યો. તો એનાથી અગેન મારું એક્સપોઝર વધ્યું. જે આપણે કહીએ ને કે જે માણસ ફરે એને બધી ખબર પડે. તો ત્યાંથી લખવાના બીજ રોપાયા મારા. અને કોલેજમાં જ મેં પહેલી બુક લખી, કોલેજના છેલ્લા વર્ષમાં. કોલેજના છેલ્લા વર્ષમાં તો તમે એક બુક લખી નાખી? યસ, એ કાગળના ફૂલ. યસ, પીક કોરોના સમયમાં મને સમય મળી ગયો લખવાનો અને ત્યારે મેં બુક લખી. અને એ સમયે તો મને ખબર નથી કે સાહિત્યની દુનિયા કેવી રીતે ચાલે છે. જી, મેં લખી. આપ ક્યારે સાંભળવા જતા સાહિત્યકારોને, કવિઓને કે આવા કોઈ સંમેલનોમાં કે? યસ, કવિ સંમેલનોમાં જતો, સભાઓમાં જતો ક્યારેક હોય તો. પણ હા, બુક પબ્લિશિંગ છે કે બુક માર્કેટ કેવી રીતે થવી એનો મને આઈડિયા નહોતો. પ્રેર્યા કોણે કે બુક લખવી જોઈએ? એમ આર્ટિકલ લખવા એ તો ચલો સમજાય કે સ્કૂલમાં લખ્યા અને પેલા બોર્ડ પર જશે એ ખબર હતી, પણ બુક લખવી એ તો બહુ અલગ વસ્તુ છે. કે તમે જેમ કીધું એમ કે પહેલી તો એ ખબર હોવી જોઈએ કે બુક પબ્લિશ કેવી રીતે થાય, એ જ નથી ખબર. તો બુક લખવાની પ્રેરણા કેવી રીતે, કે પુસ્તક લખવું છે આખું? ઓકે, તો જેમ મેં તમને કહ્યું કે હું લખતો રહેતો હતો. મને કંઈક નવી વસ્તુ દેખાય તો હું લખવાનું શરૂ કર્યું હતું. એ વસ્તુ પર 2-3 દિવસ વિચાર કરું ને પછી એને સુધારા વધારા કરું ને લખું, એક આર્ટિકલ તરીકે એને મૂકું. કોરોના સમયમાં એવું થયું કે મારી પાસે લગભગ 150 આર્ટિકલ્સ ભેગા થયા હતા. અને એ સમયે હું એટલો એક્ટિવ નહોતો સોશિયલ મીડિયા પર લખાણને લઈને. અને ત્યારે મારા મિત્રને બતાવ્યું, જે બુક રિવ્યૂઝ કરે છે, એણે કીધું કે આ બહુ સારી વસ્તુ છે ને આને માર્કેટ કરવી જોઈએ. પણ અગેન આ વસ્તુ એવી હતી કે તમે ઇન્સ્ટાગ્રામમાં ના મૂકી શકો. આર્ટિકલ્સ ઇન્સ્ટાગ્રામમાં વાંચવાવાળા લોકો બહુ ઓછા, ફોટોઝ કે વિડિયોઝ. હા, તો એમને મને સજેસ્ટ કર્યું કે આપણે આનું કમ્પાઇલેશન કરીએ અને એક બુક તરીકે બહાર પાડીએ. તો એ બુકની સ્ટોરી પણ એવી છે કે મને આઈડિયા નહોતો કે પબ્લિશિંગ હાઉસમાં કેવી રીતે અપ્રોચ કરવો. મેં 2-3 જગ્યાએ અપ્રોચ કર્યો, પણ એ લોકોએ પછી એટલો સારો રિસ્પોન્સ ના આપ્યો. મને જ ખબર નથી. પહેલો પ્રશ્ન જે હતો કે તમે 20 વર્ષમાં શું જાણી લીધું કે તમે દુનિયાને બતાવવા માંગો છો, રાઈટ?
તો મેં એક ઝેરોક્સ પ્લેસમાં ગયો હા. અને ત્યાં હું 100 કોપીઝ પ્રિન્ટ કરાવી અચ્છા, સ્વખર્ચે. સ્વખર્ચે અને પછી એને જ માર્કેટમાં મૂકી. અને અરે. સારી વાત એ છે કે અઠવાડિયામાં 100 કોપીઝ વેચાઈ ગઈ હતી. ક્યાં વાત છે. તો એ બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને ત્યાંથી મને પછી પ્રેરણા મળી કે ના, આપણે આ પ્રકારનું સાહિત્ય સર્જવું જોઈએ. ક્યાં વાત છે. એમાં મૂળ વિષય શું કાગળના ફૂલનો? આ તમારી જર્ની કે તમે કેવી રીતે પબ્લિશ કરી બુક, કે પછી આ તમારા 150 આર્ટિકલ્સ? આ 150 આર્ટિકલ છે. કાગળના ફૂલનો થોટ બહુ સુંદર છે કે મેં માણસને કાગળના ફૂલ સાથે સરખાવ્યા છે. અરે વાહ. કે આપણે કેવા છીએ કે આપણે કાગળના ફૂલ જેવા છીએ. Yeah. કે આપણે કોરું પેપર છીએ, આપણી પાસે અખૂટ શક્તિ છે, આપણે જે ચાહે એ બની શકીએ, આપણે વિમાન બની શકીએ, આપણે હોડી બની શકીએ, ક્યાં વાત. પણ આપણે શું બનીએ છીએ? આપણે એક સરસ મજાનું ફૂલ બનીએ છીએ, એક કૃત્રિમ ફૂલ જેની અંદર સુગંધ પણ નથી હોતી. પણ આપણે કેમ ફૂલ બનીએ છીએ? કેમ કે આપણને એવું છે કે લોકોને ગમતું રહેવું છે. વાહ વી વોન્ટ ટુ લુક ફ્રેશ, વી વોન્ટ ટુ લુક ગુડ વાહ ઇન વાહ. આઈઝ ઓફ પીપલ. કેટલો તો સરસ એ વિચાર. આઈડિયા પર મેં કાગળના ફૂલ લખ્યું છે કે આપણે કેટલા કૃત્રિમ છીએ અને આપણે કેમ કૃત્રિમ છીએ. ઓકે, તો આ કોઈ એક વ્યક્તિની વાર્તા છે કે અલગ અલગ કિસ્સાઓ જે આવા નહીં, પ્રકારના આ એક સમાજ કમ્પાઇલેશન ઓફ રિલેટેડ આર્ટિકલ્સ છે. episodes હા, ના? જેમ કે મેં તમને કહ્યું ઈર્ષ્યાની વાત છે, અપૂર્ણતાની વાત છે, અપૂર્ણતા. કે આપણે કેમ માનસિક રીતે અપૂર્ણ છીએ. આપણી પાસે ગમે તેટલું હોય છતાં એમ લાગે કે ના, પેલું હોત તો કેવું સારું હતું. તો એ વસ્તુ કનેક્ટેડ છે એકબીજા સાથે, ઈર્ષ્યા સાથે કનેક્ટેડ છે એ વસ્તુ. જી. સંતોષ એક વસ્તુ છે. જી. તો એ ભાવનાઓ પર પહેલું બુક લખી એ કાગળના ફૂલ હતી. રાઈટ. તો કાગળના ફૂલ એટલે પહેલાં તો તમારો એક આ વાત જ મને બહુ આજનો વિચાર, આ તો આપણે પણ આપણા મનના પેલા બોર્ડ પર લખી નાખવા જેવો છે એમનો આ વિચાર, કે આપણે વિમાન પણ બની શકીએ અને હોડી પણ, કે જે કોઈને મદદ કરી શકે છે, પણ આપણે ખાલી ફૂલ બની જઈએ છીએ કારણ કે એ સુંદર છે અને લોકો જોઈને મારા વખાણ કરશે કે હા 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 કેટલા સુંદર છે. પણ એ કોઈ કામના રહેતા નથી, રહે છે કામના બીજી વસ્તુઓ જે આપણે બનવાનો વિચારે નથી કરતા. તો આ વિચાર આપણે પણ લખી લઈએ જેમ એમની સ્કૂલના નોટિસ બોર્ડ પર લખાતું હતું એવી રીતે. તો આ કાગળના ફૂલ આવી એ તો 100 કોપી વેચાઈ જવી, એ તો એક તમને પેલું એ થયું કે આ રીતની સક્સેસ. પણ પછી ફીડબેક કોઈ આવીને કીધું હોય કે મેં વાંચી, એવો કોઈ સુખદ અનુભવ કે જેમાં વાચકે આવીને કીધું હોય કે યાર બોસ આ તો આ કિસ્સો કે આ મને મજા આવે, એવું કંઈ? હા, એવું થયેલું છે. મતલબ જે બીજી બુક હતી મારી, પોપ ફિલોસોફી, પોપ એના માટે. ફિલોસોફી. યસ, પોપ ફિલોસોફી અગેન પોપ્યુલર ફિલોસોફીનું એક શોર્ટ વર્ઝન છે કે આપણે જે ફિલોસોફીને સમજીએ છીએ એ ખરેખર ઊંડાણમાં શું છે. આ બધી ગુજરાતી પુસ્તકો, બધી ગુજરાતી પુસ્તકો ભાષામાં છે. હા. લખેલી. તો વાયા એક રીડર સુધી એ વાત, એ બુક પહોંચી. પોપ અને ફિલોસોફી. યસ, એના લગભગ 4 મહિના પછી મને એ વ્યક્તિનો મેસેજ આવ્યો કે હું ખૂબ ડિપ્રેશનમાં હતી, એના ઘરની પરિસ્થિતિ ખરાબ હતી, આમ હતું તેમ હતું, અને એ સમયમાં એક એવું શોધતી હતી એક સહારો કે જેના થ્રુ એ લડી શકે. વાહ. અને એ ટાઈમમાં એને પોપ ફિલોસોફી મળી અને એને ઘણી મદદરૂપ થઈ. તો ક્યાં વાત. વાહ. આવા કિસ્સા છે કે જેમાં પુસ્તકો આપણે ખાલી બોલવા ખાતર નહીં કે પુસ્તકો એ માણસના સૌથી સારા મિત્ર છે, પણ છે. અન્ના હઝારે જેમને આપણે અત્યારે બહુ જ પોપ્યુલરલી વી નો ફોર હિમ ફોર એમના જે બધા પ્રોટેસ્ટ છે કે જે સમાજ સેવાની વાતો છે, પણ તમને ખબર હોય તો એ પણ આત્મહત્યા કરવા જતા હતા. ટ્રેન આવવાની વાર હતી તો સ્ટેશન પર બેઠેલા અને બુક સ્ટોલ પરથી સ્વામી વિવેકાનંદની એક નાની પાતળી ચોપડી લીધી કે ટ્રેન હું મરું એ ત્યાં સુધી શું કરું, ટાઈમ પાસ એમ. એ ચોપડી વાંચી અને અન્ના હઝારે બની ગયા. બોલો, વિચાર કરો. એટલે પુસ્તકનો પ્રભાવ તો છે, શબ્દોમાં જાદુ છે. બિલકુલ છે, બિલકુલ છે. અને જે માણસ સુધી પહોંચી જાય છે શબ્દો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ ટાઈમે રાઈટ વ્યક્તિ સુધી પહોંચવું એ શબ્દોનું કામ છે. એ શબ્દોનું કામ છે. તો આ તો વાત મારે બે વાત મારે ખાસ જાણવી છે કે તમે માનો તમે જે સોફ્ટવેર એન્જિનિયરિંગ ભણો છો કે આ તે, અત્યારે આમ પણ તમારી જનરેશનમાં બધા ઇંગ્લિશથી વધારે પ્રભાવિત હોય છે અને એ તો દ્વંદ્વ છે જ કે ઇંગ્લિશ લેખો કે પુસ્તકો વધારે સરળતાથી વેચાય છે કે જતા રહે છે કે વધારે પોપ્યુલર થઈ જાય છે, એટલે બીજી ભાષામાં જે લખતા હોય પણ ફરજિયાત પણ એ ઇંગ્લિશમાં અનુવાદ કરાવે છે અથવા તો ઇંગ્લિશમાં જ લખતા થઈ જાય છે. તમે ગુજરાતી પકડી રાખ્યું છે કે ગુજરાતીમાં લખીશ, એનું શું કોઈ ખાસ કારણ છે? મેં ગુજરાતી પકડી રાખ્યું છે કારણ કે ગુજરાતીએ મને પકડી રાખ્યો હતો. હા હા વાહ. હું જ્યારે ઉનાળા વેકેશનમાં ગામડે જતો ત્યારે ગામડામાં એક જ લાઇબ્રેરી હતી. એક બહુ નાનકડું ગામ છે મહેસાણામાં અમારું. ત્યાં એક જ લાઇબ્રેરી હતી. લાઇબ્રેરીમાં 90% પુસ્તકો ગુજરાતી હતા. વાહ. જે શરૂઆતમાં પપ્પા મને વાર્તાઓ કહેતા એ અલગ વસ્તુ હતી, ને નવલકથાઓ વાંચી અને જે ધાર્મિક પુસ્તકો વાંચ્યા એ આખી અલગ વસ્તુ હતી. બંને અલગ અલગ ફિલિંગ હતી. અને મને લાગ્યું કે ગુજરાતીમાં ઘણું બધું સારું કામ થઈ ગયું છે.
રાઈટ. મેં એ સમયે વિચાર્યું કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી સારા પુસ્તકો કયા આવ્યા, કે કેમ કે એટલું એક્સપોઝર જ નહોતું. ત્યારે તમે કીધું એમ કે ઇંગ્લિશ પુસ્તકો વધારે વેચાતા હતા, તો લોકો ઇંગ્લિશ તરફ વળી ગયા હતા. પણ મેં ઘણું બધું ગુજરાતી વાંચ્યું અને મને લાગ્યું કે ના ના, આ મારી ભાષા છે ને મારે આના પર જ કામ કરવું છે. અને સાચો જવાબ તો એ છે કે મને સપના ગુજરાતીમાં આવે છે, તો હું લખું પણ ગુજરાતીમાં જ છું. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ. સપના ગુજરાતીમાં આવે છે, આ પણ જરા લખી નાખવા જેવો, નોંધવા જેવો વિચાર છે કે સપના ગુજરાતીમાં આવે છે. અને માણસ જે ભાષામાં વિચારે છે અથવા સપના જુએ છે, એ ભાષા એની પોતાની છે, એના હૃદયની છે, અને એમાંથી જે લખાય છે એ પણ હૃદયનું જ લખાણ છે. તો ક્યાં વાત હે. તો દર્શિલ, આ તો થઈ વાત કે તમે કેમ ગુજરાતી ભાષામાં લખો છો, બટ તમે જે આ વિષયો લખો છો એ મોટાભાગે બહુ ડીપ છે, જે ઉપરના નથી, એમ કે ઉપરી વાતો નથી. તમે અંદર સુધીની વાતોમાં જાઓ છો, એટલે કે જેને કહેવાય ને કે સાયકોલોજીકલ રિયાલિઝમની વાત તમે કરો છો, કે કેવી સાયકોલોજી છે એના પરથી લખો છો. તો એનું શું કારણ છે, અને એ કેમ તમને એવું લાગે છે કે એ લખવું બહુ જરૂરી છે? હા, મને એવું લાગે છે કે હું જ્યારે લખું છું ત્યારે હું મારી જ જાતના ક્વેશ્ચન્સના જવાબ આપું છું. જેમ કે હું ક્યાંક ફસાયો છું, તો હું એ ઘટનાને થર્ડ પર્સપેક્ટિવથી જોઉં છું, ત્રીજા પુરુષ એક વચનથી. વાહ. કે કે આ માણસ આ જગ્યાએ ફસાયો છે ને કેમ ફસાયો છે, એની પાછળ કયા કયા કારણો છે, અને આમાંથી બહાર નીકળવું હોય તો શું કરી શકે. આપણે જોઈએ ને કે જો કોઈક મૂવી જોતા હોઈએ તો ઇન્ટરવલમાં આપણને ખબર જ હોય કે હીરો આમ કરે તો બચી જશે. બસ આપણે આપણી જિંદગીને થિયેટરમાં બેસીને જોવાની છે. અને મારા લખાણમાં એ જ વસ્તુ છે કે હું કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો, હું મને જ ટાર્ગેટ કરું છું. કે હા, હું આ નાખુશ છું, કે હું દુઃખી છું આ વાતથી, તો આ વાત મને અફેક્ટ કેમ કરે છે, એ પાછળ શું કારણો છે, અને એમ ઉતરતા જઉં છું ને પછી લખાઈ જાય છે સારું. ક્યાં વાત. તો મને તો આમ આ તમારી વાત સાંભળીને ઈચ્છા થાય છે કે જો આપ કોઈ કહી શકો, આ કાગળના ફૂલમાંથી કોઈ એક નાનકડી વાર્તા, આપના જે એપિસોડ છે એમાંથી કોઈ એક અત્યારે, તો મજા પડે કે શું છે, એટલે જે લોકોએ હજુ નથી વાંચી એમને પણ એમ થાય કે હા આમાં કંઈક છે. ઓકે, પોપ ફિલોસોફીનો એક નાનકડો ભાગ છે, જનરેશન ગેપ વિશે વાત છે. અરે વાહ. તો આપણે જોઈએ છીએ કે જે 80નો દશક હતો ત્યારે જે જનરેશન ગેપ હતો એટલો બધો નહોતો. પણ અત્યારે હાલ જોઈએ છે કે અત્યારે બે ભાઈઓ જોઈ લઈએ આપણે કે જેમના વચ્ચે 4-5 વર્ષનો પણ ફરક હોય તો એ બહુ ઘણો જનરેશન ગેપ થઈ જાય, કે એક ઘરમાં પિતા પુત્ર કે બે ભાઈઓ વાત પણ ના કરી શકે એટલો બધો, એક ટોપિક જ નથી મળતો. એનું રીઝન શું છે કે આપણે અગર જોઈએ તો પહેલાંનો જે સમય હતો ત્યારે રિસોર્સિસ બહુ ઓછા હતા. ત્યારે ટીચર્સથી પણ ઇજ્જત થતી હતી, કારણ કે વિદ્યાર્થીને જ્ઞાન મેળવવા માટે ટીચર જ હતા, અને બીજા એમના ફાધર હતા, મધર ફાધર. એટલે એ સમજતો હતો કે આ વ્યક્તિ પાસે જેટલું છે એ બધું મને આપવા માંગે છે, અને એ બધું મને શીખવાડે છે, અને હું શીખું છું. તો એક ગ્રેટિટ્યૂડ રહેતો હતો અંદરથી જ, પોતાની રીતે જ. અત્યારે શું થઈ ગયું છે કે રિસોર્સિસ વધી ગયા છે. અત્યારે આપણે જોઈએ કે સ્કૂલમાં છોકરાઓ જાય છે તો ઇન્ટરનેટથી ભણીને જ જાય છે. બિલકુલ. એટલે એ ના ઇજ્જત કરી શકે છે કે ના અંદરથી આવે છે. બરાબર. તો આ બધી ઘટનાઓ છે જે ગેપ વધારે છે. અત્યારે કેવું છે કે ફાધરને લાગે છે કે બધું એમના સમય પ્રમાણે બરાબર, ટાઈમ બહુ ફાસ્ટ ચેન્જ થઈ રહ્યો છે, રાઈટ. તો ફાધરને એવું લાગે છે કે ટિકિટ બુક કરવી છે રેલવેની તો ત્યાં જ જવું પડે, ઓનલાઈન કરીશું તો છેતરાઈ જઈશું. છોકરો એવું સમજે છે કે ફાધર બહુ આઉટડેટેડ થઈ ગયા છે. એટલે આ જે ખાઈ બની રહી છે એ પૂરવા માટે કંઈક થવું જોઈએ કે યુઝેજ જે દરેક વસ્તુઓનો છે એ લિમિટમાં હોવું જોઈએ. ઓકે. તો એવી બધી વાતો છે નાની મોટી. એટલે આ વાર્તાના અંતે તમે એનો સોલ્યુશન પણ આપો છો, એક પ્રશ્ન નથી ઊભો કરતા, એનો જવાબ. એક આખી જર્ની હોય છે જ્યાં શરૂઆત થાય છે અને જ્યાં પતે છે, જેમાં તમે અને પાત્રો હોય કે પછી આ તમે તમારા એનાથી એ લખો કે નહીં? હજુ પાત્રો મારી ત્રીજી અને ચોથી પાત્રો એમની ત્રીજી અને ચોથી નવલિકાઓમાં, નોવેલમાં આવવાના છે. તો એ પાત્રોને મળવું છે ને તમારે, મારે તો મળવું જ છે. અત્યારે એક નાનકડો વિરામ લઈ લઈએ, એટલે એમના પાત્રો પણ જરા આપણને મળવા માટે તૈયાર થઈ જાય. તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દોસ્તો, દર્શિલ ચૌહાણ આપણી સાથે છે અને બહુ જ મજાની વાતો કરી રહ્યા છે, કારણ કે મૂળ તો વાતોના માણસ છે અને પોતાની વાતોને એવી રીતે લોકો સુધી પહોંચાડે છે કે વાતો એમના જીવન પર અસર કરી જાય. તો એવી જ વાતોમાં આપણે હવે આગળ વધીએ. એમના પાત્રોને મળવાનું છે આપણે. તો આ બે નોવેલની વાત તો, તમારા પુસ્તકોની વાત તો થઈ ગઈ. પોપ્યુલર
ફિલોસોફી, પોપ ફિલોસોફી અને કાગળના કાગળના ફૂલ. હવે આવે છે તીર કામઠા. નામ જ બહુ સરસ મજાનું છે, એટલે જોઈને તો ઘણું બધું એમ થાય. તીર કામઠા, પહેલા તો તીર અને કામઠા નામનો જે હવે શબ્દ છે એ વપરાતો જ નથી. હા, એટલે તીર કામઠા, મને તો મારું બહુ જ નાનપણે જ યાદ આવી ગયું કે એવું કહેતા કે તીર કામઠાથી ના રમ, પણ હવે તો કોઈ કામઠા શબ્દ બોલતું જ નથી, તીર કામઠા. એટલે તીર કામઠા આ શું છે, તીર અને કામઠા? બરાબર. તો આપણે રામાયણને આપણો મૂળભૂત ગ્રંથ છે, રાઈટ? આપણે ભારતીય વ્યવસ્થામાં આવીએ તો રામાયણ ને મહાભારત વગર એમની વાત થાય નહીં. પણ આપણે રામાયણ કેટલી સમજ્યા છીએ એના પર પહેલો પ્રશ્ન છે કે આપણે જે ટીવીમાં બતાવ્યું છે કે જે મૂવીઝમાં જે પ્રસંગો આવ્યા છે એના થ્રુ જ સમજ્યા છીએ, અને આપણના મનમાં એવું છે કે રામાયણ એ રામની કથા છે, જે મહદઅંશે સાચું પણ છે. પણ મને એવું થયું કે ખાલી રામની કથા થોડી છે. રામાયણમાં તો ઘણા બધા પાત્રો છે, એ દરેકનો એક અવાજ છે, દરેકનો એક રોલ છે. તો મેં રામાયણ શ્રવણથી શરૂ થાય છે અને રાવણ જ્યારે મૃત્યુ પામ્યા છે ત્યારે પતે છે. પતે તો લવકુશ સાથે છે, પણ હા આપણે એવી રીતે એવું છે પ્રસંગો. હા, તો એ દરેક પ્રસંગમાં એક એક વ્યક્તિને લીધો છે મેં, અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી શું થયું એ ઘટનાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં ચેપ્ટર્સ છે, જેમ કે આપણે આખી રામાયણમાં ક્યાંય ઉર્મિલાનો અવાજ નથી સાંભળ્યો, બિલકુલ નહીં. ક્યાંય માંડવીની વાત નથી કરી, બિલકુલ ક્યાંય ત્રિજટાની વાત નથી કરી. તો એ લોકોને અવાજ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. અને મેં રામાયણમાં રામને હ્યુમન બતાવે છે. આપણે એવું ભગવાન કહી દીધા, હા, આપણે ભગવાન કહીને આપણે દૂર કરી દીધા રામને, પણ રામને એક માણસ તરીકે જોવાનું, રામ કયા ઇમોશન્સમાંથી પસાર થાય છે, રામ કયા નિર્ણયો લે છે, એ સમજવાનો એક પ્રયત્ન કર્યો છે તીર કામઠા. એટલે પુસ્તકના અંતે એક વાક્ય આવે છે કે જો આ પુસ્તક સમજાય તો રામબાણ છે, બાકી તીર કામઠા જ છે. વાહ, ક્યાં વાત. એટલે એક જર્ની છે તીર કામઠાએ, જે તીર કામઠાને રામબાણ સુધી બનાવે છે. ક્યાં વાત છે, ક્યાં વાત. આ બહુ સમજવા જેવી વાત છે કે રામબાણ, આપણે ઈલાજ માટે બહુ આ શબ્દ વાપરતા હોય છે કે રામબાણ ઈલાજ છે. એટલે મૂળ તો રામના બાણ જેવું કે ક્યારે વિફળ જાય જ નહીં, એ સીધા નિશાન પર લાગે અને જે એને કરવું છે એ કરે. અને તીર કામઠાએ બાળકો રમતા હોય છે, તો એ રમકડું છે. જ્યાં સુધી તમે વાતને પૂરી નથી સમજતા ત્યાં સુધી એ રમકડું જ છે, પણ જો સમજી જાઓ છો તો એ રામબાણ છે. ક્યાં બાત હે. તો એકાદ એનો મને તો આવા જ કોઈક પાત્ર, તમે નામ દીધા એ પાત્રો ખરેખર, એટલે બધા ત્રિજટા એટલે એમ જ સમજે છે કે અશોક વાટિકામાં હતા અને થોડાક સોફ્ટ આમના સીતાજી પ્રત્યે હતા, બસ જે બતાવવામાં આવ્યું છે સિરિયલમાં. પણ ત્રિજટા શું કહે છે, માંડવી શું કહે છે? હા, એ એક્ઝેક્ટલી. તો રામાયણનો એક બહુ સરસ પ્રસંગ છે, રાઈટ, કે કૈકેયી એમના પુત્ર માટે રાજ્ય માંગી લે છે. કૈકેયી એની જગ્યાએ ખોટી નથી. કોઈ પણ માતા પોતાના પુત્રનું ભલું જ ઈચ્છે, પોતાના પુત્રને સેફ કરવા માંગે, પણ એની રીત કદાચ ખોટી હોઈ શકે. એનો આશય રામને વનવાસ આપવાનો નહોતો, એનો આશય હતો કે ભરત રાજગાદી પર બેસે. અને એને જે ઘટનાઓ થઈ એમાં રામ વનવાસ ગયા અને ભરત દોડતે ઘોડે અયોધ્યા પાછા આવે છે, ત્યારે કૈકેયીને હળદૂત કરી દે છે કે ના, તું બહુ ખોટું કર્યું તે મમ્મી એમ. અને એ સમય દરમિયાન માંડવીના મનમાં શું ચાલતું હશે એ વિશે મેં વાત કરી છે કે કોઈ પણ છોકરી લગ્ન કરીને સાસરે જાય તો એક સપના લઈને જતી હોય છે કે મને એટલીસ્ટ આટલું તો મળશે જ. અને રાજમહેલમાં જાય તો ઘણા બધા વધારે સપના હોય જે પૂરા થતા હતા. ભરત એ નિર્ણય લીધો કે હું રાજગાદી પર નહીં બેસું. ભરતે નિર્ણય લીધો કે હું રામની પાદુકા સિંહાસન પર મૂકીશ અને હું પોતે એક હટમાં જતો રહીશ રહેવા માટે. માંડવીની ઈચ્છા કોણે પૂછી? માંડવીની ઈચ્છા કોઈ નથી પૂછી. માંડવી એ સ્વીકારી લીધું કે કેમ કે એમના પતિએ એક નિર્ણય લીધો અને એ પોતે પણ જમીન પર સૂતી રહી, એ પોતે પણ ક્યાંય બહાર ના ગઈ, એ પોતે પણ રાજકુમારી ના બની શકે. બીજી સેમ વસ્તુ ઉર્મિલા સાથે થઈ. ત્યારે લક્ષ્મણ વનવાસ જતા રહ્યા રામ સાથે. લક્ષ્મણનો રામ પ્રત્યે પ્રેમ હતો, પણ ઉર્મિલા પ્રત્યે પણ હોવો જોઈએ. ઉર્મિલાનો પ્રશ્ન કોણ ઉઠાવશે? ઉર્મિલાની મરજી નહોતી આમાં. ઉર્મિલાએ પૂછ્યું હતું લક્ષ્મણને કે હું પણ તમારી સાથે આવું, પણ પછી એ જ વિડંબના થઈ કે લક્ષ્મણ કોનું વધારે ધ્યાન રાખે, ઉર્મિલાનું વધારે ધ્યાન રાખે કે પછી રામ અને સીતાનું. એ કારણોસર ઉર્મિલા મહેલમાં જ રોકાઈ. હવે આ ઘટનાને આપણે અત્યારે સમજ્યા છીએ. જો આજના સમયમાં આવું થયું હોત તો એક સમાજ તરીકે આપણે ઉર્મિલા વિશે શું વિચારત? કે જેનો પતિ 12 વનમાં છે,
અને પોતે મહેલમાં અયાશીથી રહે છે, હા એવું જ વિચાર. બરાબર. તો એ ઉર્મિલાનું જીવન કેટલું કઠિન થઈ ગયું હશે. આપણે એવું કહીએ છીએ કે ઉર્મિલા 14 વર્ષ સૂતી રહી, પણ એ ખરેખર સૂતી રહી હશે? એ ખરેખર એનું જીવન જ એવું બંધિયાર થઈ ગયું હશે કે સુવા સમાન જ થઈ ગયું હા, કે મહેલની બહાર જાય તો પણ મહેણા મળે છે. બહારના લોકો તો ઠીક છે, ઘરના લોકો પણ ના સમજે તો કેટલું ખોટું થયું એ વ્યક્તિ સાથે. તો આ બધી ઘટના છે. એક અહલ્યાનો બહુ સરસ કિસ્સો મને મનમાં આવે છે કે ઇન્દ્રની નજર અહલ્યા પર હતી અને ગૌતમ ઋષિને પરણીતી અહલ્યા. આમાં અહલ્યાનો ક્યાંય વાંક નથી. આખી ઘટના જે થઈ, ગૌતમ ઋષિ એક દિવસ સ્નાન કરવા નદી ગયા અને ઇન્દ્ર એનું સ્વરૂપ બદલીને આવી ગયો અને અહલ્યાના કુટીરમાં પહોંચી ગયો. આ ઘટના ગૌતમ ઋષિએ જોઈ અને ગૌતમ ઋષિએ એ સમયે કોઈ પ્રશ્નો નથી કર્યા. ગૌતમ ઋષિએ જે સામે જોયું એને સાચું માની લીધું. એમને થઈ ગયું કે અહલ્યાનો પણ આમાં દોષ છે. મારું ઇન્ટરપ્રિટેશન એ છે કે ગૌતમ ઋષિએ અહલ્યાને પથ્થર નહોતી બનાવી, પણ ગૌતમ ઋષિ ચાલીને જતા રહ્યા કુટીરને, અહલ્યાને એકલી છોડીને. ત્યારે સમાજની નજરમાં અહલ્યા કેવી થઈ ગઈ કે અત્યારે કોઈ બહુ મહાન માણસ કોઈ વ્યક્તિને હળધૂત કરી દે કે એનો વાંક બતાવી દે તો સમાજ પણ એને જ ફોલો કરે, રાઈટ? તો અહલ્યાને કોઈ બોલાવે નહીં, કોઈ ખાવાનું ના આપે, આમ કરે તેમ કરે. તો અહલ્યાનું જીવન જ પથ્થર જેવું થઈ ગયું, ફિલિંગલેસ થઈ ગયું હતું કે કોઈ ઇમોશન જ નથી એ વ્યક્તિમાં. અને પછી ફરી શું થયું કે ઘણા વર્ષો પછી રામ આવ્યા. ત્યારે રામે વનમાં ઋષિઓને બચાવ્યા હતા, યજ્ઞોને બચાવ્યા હતા અને એ મિથિલા જઈ રહ્યા હતા. તો રામનું નામ પણ થઈ ગયું હતું એ સમયે. રામે અહલ્યાને પગે લાગ્યા કે આ તો માતા સમાન છે. ત્યારે ફરી સમાજ ગોળ ફરીને પાછો આવ્યો કે ના ના, રામે કર્યું છે તો કંઈક સારું કર્યું હશે. તો અહલ્યાની વાર્તા એ જ છે કે ગૌતમ ઋષિએ કર્યું છે તો કંઈક વિચારીને કર્યું હશે અને રામે કર્યું છે તો કંઈક વિચારીને કર્યું હશે. અને અહલ્યા પાછી માણસ બની ગઈ કે અહલ્યામાં ઇમોશન્સ આવી ગયા કે લોકો એને બોલાવવા લાગ્યા. આ વાર્તાનો સાર એ જ છે કે આપણે હંમેશા કોઈક મોટા વ્યક્તિની રાહ જોઈએ છીએ કોઈ નિર્ણય લેવા માટે. આપણે પોતાની આંખોથી કે પોતાના મગજથી નથી વિચારતા કે આ વસ્તુ થઈ તો આની પાછળના કારણ શું હશે, આનો વાંક કેટલો હશે. અહલ્યાનું ચરિત્ર તો બહુ પવિત્ર હતું ને પહેલેથી. બિલકુલ. પ્રભાવની વાત કરો છો કે હંમેશા મોટા વ્યક્તિઓનો પ્રભાવ રહેતો હોય છે સમાજ પર, અને એના લીધે સમાજ અમુક રીતે વર્તે છે, પણ એ ક્યારે પોતે નથી વિચારતું કે આ થયું કેવી રીતે હશે. જે તમે વિચાર્યું કે આ પથ્થર થઈ જવું એટલે પથ્થર સમાન થઈ જવું, એ પણ એક વાત છે. ઊંઘતા રહેવું એટલે ક્યાંય ન દેખાવું, અને કોઈક બોલ્યું કે આ તો ઊંઘતી જ રહેતી હશે ને, એ ઊંઘવું એ પેલી રીતે પણ હશે કે આરામમાં, કોઈક એવી રીતે પણ કે પતિ એ ઊંઘે નથી ઊંઘતો એટલે એ ઊંઘતી. બહુ ડીપ વિચાર છે. બિલકુલ. એટલે હા, તીરકામઠામાં આ રીતે દરેક કેરેક્ટર, દરેક વ્યક્તિ રામાયણના. ઓકે. તો આના માટે તમે એટલે એક તો મને કડી મળી કે તમે કીધું કે નાનપણમાં તમારા પિતા તમને આવી બધી રામાયણ મહાભારતની દેવતાઓની દેવીઓની વાતો કરતા હતા. એ તો એક મૂળ હશે, પણ રામાયણ પર મારે કામ કરવું છે અને રામાયણના પાત્રો પર, એવો વિચાર કેવી રીતે આવે? ઓકે, આ બહુ બ્રોડ ક્વેશ્ચન થઈ ગયો. ફર્સ્ટ ઓફ ઓલ, એક ધર્મ વસ્તુ છે. ધર્મને હું જોઉં છું એક મેન્યુઅલ તરીકે, એક ગાઈડ તરીકે. ઓકે. પણ ધર્મનું ઇન્ટરપ્રિટેશન બહુ વેગલી થયું છે. જેમ આપણે સમજીએ કે આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો આપણા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એવું માનવામાં આવે છે કે એવું કહેવામાં આવે છે કે ગીતાજીમાં એનો ઉત્તર છે, એટલે આપણે દોડતા ભગવદ્ ગીતા તરફ પહોંચી જઈએ છીએ. પણ આપણે આખું પિક્ચર સમજતા જ નથી. આપણે સમજતા નથી કે ભગવદ્ ગીતા કેમ કહી, કોને કહી અને ક્યારે લખાઈ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ક્યારે લખાઈ છે. અર્જુનનું તમે જીવન જુઓ તો અર્જુન નાનપણથી જ લડતો રહ્યો છે અને ઘણું બધું સહન કર્યું છે, રાઈટ? શરૂઆતના વર્ષોમાં વનમાં રહ્યો, પછી મહેલમાં ગયો તો ત્યાં પણ એને એના કૌરવોથી દુઃખ અને નફરત મળી છે. વિશ્વાસઘાત મળ્યા છે એમને. ભણવા ગયો તો ભણવામાં સૌથી શ્રેષ્ઠ હતો કારણ કે એની મહેનત એટલી હતી. જ્યારે સૌ સૂતા હતા ત્યારે એ માણસ મહેનત કરતો હતો, ત્યારે એટલો કુશળ ધનુધારી બન્યો છે. અને આ બધું થયા પછી પણ એક રાજ્ય જ્યારે મળ્યું એ પણ છીનવાઈ ગયું. અને એના ઉપાય રૂપે જ્યારે કુરુક્ષેત્રમાં બંને ભેગા થયા છે, બંને કૌરવો અને પાંડવો, ત્યારે અર્જુન ડિલેમામાં છે કે યાર આ તો મારા ભાઈ બંધુ જ છે, આમને હું કેવી રીતે મારી શકું. ત્યારે કૃષ્ણ કહે છે કે ગીતાનું સાર આ છે કે આ સત્ય છે, આખું સત્ય છે કે તું જે છે એ પણ તું નથી. તો આ છે કેવી રીતે? હા, યસ. તો આપણે
અર્જુન નથી બનતા. હમ. એક મને ખ્યાલ છે કે એ બી તુષાર દવે કરીને એક સરસ પત્રકાર છે, એમને કીધું છે કે ગીતા સમજવા માટે મહાભારત જીવવું પડે છે. ક્યાં વાત. એટલે આપણે મહાભારત જીવતા નથી, આપણે જરાક ઇનકન્વિનિયન્સ થાય છે એટલે સીધા ગીતા પાસે પહોંચી જઈએ છીએ. હા. એટલે વાત જ એ છે કે ઇન્ટરપ્રિટેશન્સ ધર્મના કે ધર્મની વાતોના બહુ અલગ અલગ થઈ રહ્યા છે, અને મોટાભાગના લોકો વાર્તાઓને વાર્તા તરીકે જ જુએ છે, એનું એસેન્સ નથી પકડતા. તો એ રીઝનથી હું ધાર્મિક ઘટનાઓને લખું છું, એની અંદરનો કસ કાઢવાનો પ્રયત્ન કરું છું. જી. જેમ કે મને બહુ ગમતી એક વાર્તા છે ને, સમુદ્ર મંથનની વાર્તા. બિલકુલ. તો હું એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સમુદ્ર મંથનની ઘટના પાછળ શરૂઆત ત્યાંથી થાય છે કે એક દિવસ ઇન્દ્ર દેવોના રાજા હતા, એ કશેક પસાર થઈ રહ્યા હતા, અને બ્રહ્મર્ષિ હતા, એ એમના માટે ફૂલનો હાર લઈને ગયા કે હું રાજાને ફૂલનો હાર પહેરાવું. અને ઇન્દ્રદેવે હારનો સ્વીકાર કર્યો અને ઐરાવત પર હાર મૂકી દીધો. અને ફૂલ હોય ત્યાં ભમરા હોય જ. બિલકુલ. એટલે ભમરો હતો ને હાથીને હેરાન કર્યો ઐરાવતને, અને એનાથી હારને પછાડ્યો અને કચડી નાખ્યો. ઋષિને એવું લાગ્યું કે મારું અપમાન કર્યું, અને ઋષિએ શ્રાપ આપ્યો કે જાઓ, તમારા દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ જાઓ. હવે આ ઘટનામાં પહેલી વાત એ છે કે ઋષિને અપમાન લાગ્યું. ઇન્દ્રનો આશય એ નહોતો કે ઋષિનું અપમાન થાય, ઐરાવતનો પણ આશય એ નહોતો કે ઋષિનું અપમાન થાય. ઐરાવતે બસ એક રિએક્શન આપ્યું એની સાથે જે ઘટના થઈ એનું. પણ ઋષિએ ના સમજ્યા. ઋષિએ ડાયરેક્ટ જે દેખાતું હતું એ જોઈ લીધું, અને એમાં સમજી લીધું કે મારું અપમાન થયું. દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ, અને એક પલ્લું જ્યારે નીચું જાય છે ત્યારે બીજું પલ્લું ઉપર આવે જ છે. અસુરોને સમય મળી ગયો કે હા, હવે અમે સ્વર્ગ પર આધિપત્ય જમાવી લઈશું. તો અસુરોએ આક્રમણ કરી દીધું સ્વર્ગ ઉપર. દેવતાઓ પાસે શક્તિ હતી નહીં. ઇન્દ્રદેવ ગયા વિષ્ણુ પાસે કે પ્રભુ, અમારી શક્તિ નથી અને એમને બચાવી લો. અહીંયા વિષ્ણુ બહુ સરસ વાત કરે છે કે હું કંઈ નહીં કરું, તમારે મહેનત કરવાની, હું તમને રસ્તો બતાવી દઈશ. જે અર્જુનને પણ કહે છે હું તમને રસ્તો બતાવીશ, પણ કરવાનું તમારે છે. એટલે વિષ્ણુ ભગવાને એમને રસ્તો બતાવ્યો કે સમુદ્ર મંથન કરો, એમાંથી તમને અમૃત મળશે, અને અમૃતનું જો તમે પાન કરશો તો તમે પાછા વિજયી થઈ શકશો. તો ઈશ્વર હંમેશા રસ્તો બતાવે. ઈશ્વર ક્યારે એવું નથી કે ભગવાન નથી દોરતા અથવા ના નથી પાડી દેતા. યસ. તો ત્યારે ઇન્દ્રએ ક્વેશ્ચન કર્યો કે પણ પ્રભુ, સમુદ્ર મંથન તો બહુ મોટો ટાસ્ક છે, ખાલી દેવતાઓથી નહીં થાય. તો વિષ્ણુ ભગવાન કે ના ના, અસુરો આવશે. તો ઇન્દ્ર કે એમની પાસે તો બધું છે જ, તો કેમ આવશે? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે લોભ એવી વસ્તુ છે ને જેને ક્યારેય થોભ નથી હોતું. ભલે એમની પાસે બધું જ છે, પણ એમની પાસે લોભ પણ છે, એટલે આવશે જ. અને ત્યારે આખું જાયન્ટ સેટિંગ થયું કે મંદરાચળ લઈ આવ્યા, વાસુકી લઈ આવ્યા, અને એક તરફથી દેવતાઓ અને એક તરફથી અસુરો મંથન કરવા લાગ્યા. હવે જ્યારે કોઈ પણ કામ પાર પાડવું હોય, કોઈ પણ કામ આપણે અચીવ કરવું હોય, ત્યારે મંથન કરવું પડે છે. આપણે મહેનત કરવી પડે છે, મગજને શ્રમ આપવો પડે છે. અને જ્યારે કોઈ કામ થવાનું હોય ત્યારે કંઈક પ્રોબ્લેમ થઈ જાય છે. સમુદ્ર મંથન થયો ને પહેલી વસ્તુ શું નીકળી? હળાહળ. એટલે તમને લોએસ્ટ પર પહેલા લઈ જ જશે, કુદરત પણ જીવન પણ, તો જ તમે ઉપર આવશો. અને હળાહળ પચાવવું જોઈએ. પચાવવા માટે આયા મહાદેવ. અને એક એ સમય જે છે એ પાસ કરવો પડે. સર્વાઈવલ મોડ જેમ આપણા જીવનમાં આવે છે. અત્યારનું જીવન કેવું થઈ ગયું છે કે બધાને વિન જોઈએ છે, કે મારે જીતવું જ છે, તરત જીતી જવું છે, ઇન્સ્ટન્ટ મની, ઇન્સ્ટન્ટ ફેમ એવું જોઈએ છે, પણ કોઈને મહેનત નથી કરવી. હવે આ ઇન્સ્ટન્ટ ફેમના રસ્તામાં ક્યારેક તમે લો પર પહોંચી જાઓ, ક્યારેક તમે નિષ્ફળ જાઓ, તો એ સમય તમારે પચાવવો પડે છે, એ હળાહળ તમારે પચાવવું પડે છે, અને એ પછી તમને અમૃત મળે છે. તો આ સમુદ્ર મંથનની વાર્તા હતી, પણ આપણે જનરલી વાર્તા તરીકે જોઈએ છીએ, એ સમજતા નથી કે આ વસ્તુ સમજાવવા શું માંગે છે. તો આ સમુદ્ર મંથન એ એક ટાસ્ક મેનેજમેન્ટ છે આપણું, કે મારે કંઈક વસ્તુ કરવી છે અને હું અત્યારે હાલ નીચે છું, તો કેવી રીતે આગળ આવીશ. તો હા, એ મંથન કરતા રહેવું પડે, અને એ બધા વિષને પચાવીને પણ આગળ જવું પડે, તો અમૃત મળે, પહોંચાય. ક્યાં વાત હે. એટલે વાત આ જ છે મિત્રો કે એ લખે છે કારણ કે એ એને અલગ દ્રષ્ટિથી જુએ છે અને અલગ દ્રષ્ટિથી સમજે છે, એટલે એ લખે છે. અને એ લખે છે એ આપણને વિચારવા પ્રેરે છે, કારણ કે એમણે જે લખ્યું છે એમાં વિચારો છે.
તો મજા પડી આ તો જાણીને, પણ હવે કંઈક નવું લખી રહ્યા છો. શું લખી રહ્યા છો? હવે હું નવલિકા પર કામ કરી રહ્યો છું. મર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. મર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્રે. આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે તો બહુ જાણીતું છે, પણ મર્મ ક્ષેત્રે કેમ? મર્મના ક્ષેત્રમાં શું છે? મર્મના ક્ષેત્રમાં મર્મ છે, તર્ક છે. નવલિકાનો વિષય એ છે કે મહાભારતનું યુદ્ધ છે અને એમાં 17મી રાત છે જ્યારે કર્ણ પણ ચિતા પર સૂઈ ગયો છે અને દુર્યોધન પાસે હવે કંઈ નથી જીતવા માટે. બિલકુલ. પાંડવો પણ જીતી ચૂક્યા છે. એટલે બધું જ હારી ચૂકેલો માણસ અને બધું જીતી ચૂકેલો માણસ એક સરખો લાપરવાહ થઈ જાય છે. ક્યાં વાત! વાહ! આ સમયે કૃષ્ણ અને શકુની બંને પાંડવો અને કૌરવોમાંથી જે માણસ મગજ હતા, જે માણસ બધી યોજનાઓ ઘડતા, બ્રેન આફ્ટર બિહાઇન્ડ બોથ ધ ટીમ. યસ, હા, જેણે એ જેણે લોકો બંનેને દોર્યા. એ લોકો બેસીને વાત કરે છે આખી રાત કે મહાભારત કેમ થયું, વાહ, કોણે શું કર્યું અને કોણ શું કરી શકતું હતું એ વિષય પર ચર્ચા કરે છે. એ વસ્તુ પર માર્મિક વિચારો કરે છે, કેમ કે હવે કંઈ જીતવા કે હારવા માટે છે નહીં. હવે શકુની પણ ખુલી શકે છે અને કૃષ્ણ પણ ખુલી શકે છે. એટલે એ નવલિકા એના પર છે. એ નવલિકામાં મેં ધ્યાન રાખ્યું છે કે ક્યાંય મેજિકલ વાત ના આવે. જેમ કે આપણે બહુ સ્વાભાવિક વાત લઈ લઈએ કે કૃષ્ણ જે છે એને આપણે કંસનો વધ કર્યો પછી ક્યાં જોયા? પછી સીધા આપણે દ્રૌપદીના સ્વયંવરમાં જોયા. એ વચ્ચેના વર્ષોમાં એને શું કર્યું એનો આપણને આઈડિયા નથી. એ વચ્ચેના વર્ષોમાં એ માણસે સાંદીપની સાથે વિદ્યા ગ્રહણ કરી, પરશુરામ પાસે ગયા હતા, ત્યાં આગળ ગોમંતકની ટેકરીઓમાં પણ એ ભણ્યા જ હતા. એ ભણ્યા એનો ફાયદો એમને યુદ્ધમાં થયો. જેમ આપણે કહીએ છીએ કે જયદ્રથ ને માર્યો અર્જુન, ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી સૂરજ ઢાંકી દીધો હતો. પણ એ ખરેખર સૂર્યગ્રહણની એક ઘટના હતી અને સૂર્યગ્રહણ ક્યારે થશે એ કેવી રીતે ખબર પડે? એના માટે ખગોળશાસ્ત્ર ભણવું પડે. તો એ બધી ઘટનાઓ મેં એમાં આવરી છે કે કૃષ્ણ જસ્ટ ગોડ નથી, હી ઇઝ અ પર્સન, પણ મહેનતુ માણસ છે, નોલેજ સાથે જ્ઞાની છે, પરમ જ્ઞાની છે, પરમ જ્ઞાની છે. એનો જ ફાયદો એમને થયો. તો હા, એ બધી વાતો મેં મર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં કરી છે. ક્યાં વાત છે! પણ તમે આવું બીજી એક વાત બહુ જોવા મળે છે કે ભાસ નામના એક લેખક થઈ ગયા સંસ્કૃતમાં, અને એમણે પણ આવું તમે જે અત્યારે કરી રહ્યા છો ને, એવું આ બહુ જૂની સૌથી જૂના ભાસના કાલિદાસ કરતાં પણ પહેલાં મળે છે એમના નાટકો. તો એમાં ઉરુભંગમ છે, એમાં કર્ણભારમ છે. તો ઉરુભંગમ એ તમે જેમ કીધું એમ કે વાત લખાઈ નથી, પણ એ દુર્યોધનની વેદના છે. ઉરુ એટલે એની જાંઘ જ્યારે તોડી નાખવામાં આવી પછી દુર્યોધન શું કહે છે, તો દુર્યોધનના પોઈન્ટ ઓફ વ્યૂથી એક એક જણ જેને મળવા આવે છે એની સાથે દુર્યોધન શું વાત કરે છે. અને ત્યાં તમને દેખાય છે કે સાવ આને જે વિલન કાળા કપડાવાળો બતાવી દીધો છે, સુયોધન ને દુર્યોધન જે કરી નાખ્યો છે, એ સાવ દુર્યોધન નથી, પણ એ સંજોગો એને દુર્યોધન બનાવી દીધો છે. અને માણસ એક વખત જે અમુક સંજોગોમાં જતો રહે છે પછી એના માટે પાછા આવું શક્ય નથી હોતું, એને ભાન નથી થતું. તો આ તમારી વાતમાં પણ મને એ એટલે બહુ કંઈ કમ્પેરિઝન તો બહુ મોટી વાત છે, કારણ કે પણ તો પણ વાત એ છે કે એ સમયે પણ ભાસને એક બહુ ક્રાંતિકારી લેખક કહેવામાં આવેલા. કાલિદાસ સર્વ સ્વીકૃત હતા, કારણ કે એમણે જે વાત છે એને બહુ સુંદરતાથી સૌંદર્ય શાસ્ત્રનો ઉપયોગ કરીને બહુ સુંદર રીતે મૂકી હતી. પણ ભાસે બધું જ એવું કર્યું કે જે લખાયું નથી મૂળ વાર્તાઓમાં. તમારી વાતમાં મને એ જ જોવા મળે છે કે જે મૂળ વાતમાં લખાયું નથી, પણ એ પાત્રો તો છે, એમનું જીવન તમે જેમ કીધું એમ કે કૃષ્ણ અહીંથી અહીં ગયા, પણ એની વચ્ચે હતા તો ખરા ને, એ તો જાણવું જરૂરી છે ને. અને એ જો કોઈએ નથી જણાવ્યું તો અત્યારે પણ કોઈ વેદવ્યાસ બનીને બેસી શકે અને એ જણાવી શકે, કારણ કે શું થયું એ તો એમની પણ એક વિચાર હતો, એક કલ્પના હતી કે એમણે જે જોયું હતું. તો અત્યારનો એક યુવાન જોઈ રહ્યો છે કે ભાઈ એ વખતે શું થયું હતું જેના કારણે આ થયું છે, અને પછી આપણે એને લોજિકથી મૂલવીએ છીએ, જેમ તમે કહી રહ્યા છો કે હા, પરમ જ્ઞાની માણસ અત્યારે પણ તમે કોઈને એવું જુઓ છો કે એક બાળક છે નાનું, એ આટલું બધું, પણ એનામાં જ્ઞાન છે. એટલે તો જ્ઞાન સિવાય તો એ છે જ નહીં. એટલે પરમ જ્ઞાની છે કૃષ્ણ. ક્યાં વાત છે! તો હવે જે આ લેખક, હવે આપ નોકરી પણ કરો, થોડોક બીજા તરફ નોકરી પણ કરો છો, બેલેન્સ રહે છે કે પછી એમ થાય છે કે હવે એક પોઈન્ટ પર નક્કી કર્યું છે કે ધીમે રહીને આમ નીકળી જઈશ અને પછી આ તરફ જતો રહીશ? નહીં, એવું નથી. જેમ પહેલાંથી ચાલતું આવ્યું છે એમ કે હું એક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરું છું. જેમ રામ મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિ હતા, રાઈટ? રામે સીતાને પણ એટલો જ પ્રેમ આપ્યો, લક્ષ્મણને પણ એટલો જ પ્રેમ આપ્યો, હનુમાનને પણ એટલા રાખે ને આખા રાજ્યને પણ એટલું સાચવ્યું. તો એક વ્યક્તિની જવાબદારી છે, અગર એ વ્યક્તિ કોઈ વસ્તુમાં સારો છે તો એને સાચવી રાખે.
તો હું પણ એવો પ્રયત્ન કરું છું કે હું લખવાનું તો ચાલુ રાખું જ અને સાથે સાથે જોબ પણ રાખું. ચલો અમે આશા રાખીએ છીએ કે જોબ તો આપ કરો ત્યાં સુધી કરવાના જ છો, પણ ફૂલ ટાઈમ લેખક થઈ જાઓ, કારણ કે આવા બધા વિચારોવાળા યુવાનો તો જ પ્રેરા છે કે જે તમારા જેવો કોઈ યુવાન બહાર આવશે. અને સૌથી આનંદની વાત તો અત્યારે એ જ છે, આપણે દૂરદર્શનમાં બેઠા છે ડીડી ગિરનારમાં, જે પણ ગુજરાતી ભાષાની વૃદ્ધિ માટે સેવા માટે જ કામ કરે છે, અને આપ પણ ગુજરાતી ભાષા માટે કામ કરી રહ્યા છો. તો મને તો એવી ઈચ્છા છે કે આપ લખો અને એવું લખો કે ગુજરાતી ભાષામાં એવી નવલકથાઓ, એવા પુસ્તકો રચાય કે જેને બધા બીજા લોકો તરત જ અનુવાદ કરીને કે આ અમે અનુવાદ કરી છે, આમની મૂળ પુસ્તક છે. પણ બહુ જ પ્રેરણાદાયી અને સરસ મજાની આપની વાતો છે, વિચારવા પ્રેરે એવી છે, અને રાહ જોઈએ છીએ કે ક્યારે આ મર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આવે, અમે પણ એને વાંચીએ. અને આપ બસ આવી રીતે લખતા રહો. થેન્ક યુ વેરી મચ આપ આજે અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શિલ, મજા આવી. થેન્ક યુ. તો દર્શિલ ચૌહાણ, એમની સાથે વાત કરતાં એક વાત તો સમજાઈ કે વિચારવાની, સમજવાની અને સારું કરવાની કોઈ ઉંમર હોતી નથી. તમે પરિપક્વ એટલે કે મેચ્યોર કોઈ પણ ઉંમરે હોઈ જ શકો. 26 અને 56 વર્ષના વ્યક્તિની મેચ્યોરિટીમાં કદાચ બહુ ફેર હોતો નથી. ઘણીવાર એવું બને કે 56 વર્ષનો વ્યક્તિ એવું નથી વિચારી શકતો જેવું દર્શિલ વિચારે છે. એટલે વાત એ જ છે કે જો તમને એવું લાગતું હોય કે હજુ તો હું નાનો છું કે હું નાની છું ધીમે રહીને, તો એની કોઈ ઉંમર નથી. સમજવાનું શરૂ કરી દો. અને દરેક પપ્પાને પણ વિનંતી કે શાક માર્કેટ બતાવો ધાબેથી, જેથી કરીને છોકરાઓને ખબર પડે કે જે દુનિયા આપણે બહુ અંદર રહીને જોઈએ છે ઉપરથી કેવી છે અને લોકો કેવા શું કરે છે, કેવા દેખાય છે.